ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 111 શું દ્રવ્ય કર્મમાં રંગ હોય છે? ત્રણ પ્રકારના કર્મોની ચર્ચા કરી, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને ન કર્મ। ભાવ કર્મ એટલે આત્મામાં ઉત્પન્ન થતા મોહ, રાગ તથા દ્વેષના વિકારી ભાવો। દ્રવ્ય કર્મ એટલે એ ભાવ કર્મના નિમિત્તથી કારમાણ વર્ગના આત્મા સાથે એક ક્ષેત્રાવગા બંધાય અને જે કર્મ રૂપે પરિણમે એ કર્મનું નામ છે દ્રવ્ય કર્મ। નો કર્મ એટલે દ્રવ્ય કર્મ બે પ્રકારના છે, ઘાતી કર્મ અને અઘાતી કર્મ। તો એમાં જે ઘાતી કર્મ છે એનું ફળ તો જીવમાં આવે છે અને અઘાતી કર્મનું ફળ એ પૂતગલમાં આવે છે। એટલે પૂતગલના અંદરનો અર્થ એ કે એ સંયોગો સાથે સંબંધિત છે અને આ ભાવો સાથે સંબંધિત છે। ઘાતી કર્મમાં જ્ઞાનાવરણી એ આત્માના જ્ઞાન ગુણનો ઘાત કરે, દર્શનાવરણી દર્શન ગુણ, મોહનીય કર્મ સુખ ગુણ અને અંતરાય કર્મ એ વીર્ય ગુણ। અને આ ચારે નિમિત્તની મુખ્યતાથી છે, બાકી ગુણ તો ત્રણ કાળમાં હોય છે। વાત એ ગુણોની પર્યાયની છે કે જ્ઞાન ગુણની પર્યાયને પૂર્ણ રૂપે વ્યક્ત ન થવામાં કારણ બને છે અને એ પણ નિમિત્ત કારણ બને છે, આ ઘાતી કર્મ। અને અઘાતી કર્મ એ આત્માના ગુણોનો ઘાત નથી કરતા। કયા ગુણોનો? અનુજીવી ગુણો કે જે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય જે ચાર કર્મ છે એ જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય ગુણનો ઘાત કરે છે। એવી રીતે ઘાત નથી કરતા, પણ એના ફળમાં સંયોગો મળે છે। એ વેદનીય કર્મના ઉદયથી અનુકૂળતા અને પ્રતિકૂળતા મળે છે। એક ગાડી મળવી, એક ઘર મળવું, પુત્ર પત્ની પરિવાર સંયોગ, આ બધા સંયોગો મળવા એ બધું વેદનીય કર્મ। આયુ કર્મના ઉદયના નિમિત્તથી જીવન મળે છે, કેટલું જીવવું એ। નામ કર્મના ઉદયથી શરીરની રચના થાય છે, શરીર જાડું, પાતળું, કાળું, રૂપાળું, શરીરનો બાંધો કેવો એ બધું નક્કી નામ કર્મના ઉદય અનુસાર થાય છે। કોઈનું શરીર ઉપરથી જાડું હોય, નીચેથી પાતળું હોય, કમરના ભાગથી જાડું હોય, ઉપરથી પાતળું હોય, તો આવું જે જાડું પાતળા આ બધા જેટલા શરીરની રચનાઓ થઈ છે એ નામ કર્મના ઉદયથી છે। અને ગોત્ર કર્મ તો ઊંચ અને નીચ ગોત્રના ભેદ પડે છે। તો આ જે ચાર અઘાતી કર્મના ઉદયથી સંયોગો ઉપર અસર થાય છે, સંયોગો મળે છે। અને ચાર ઘાતી કર્મ એ આત્માના ભાવો સાથે લગતી વાત છે, આત્માની પર્યાય સાથે લગતી વાત છે। અઘાતી કર્મનો જે ઉદય છે એના ઉદયથી મળતા સંયોગોને કહેવામાં આવે છે નો કર્મ। ને ઘાતી કર્મના ઉદયથી થતા આત્મામાં જે મોહરાગ દ્વેષના જે ભાવ છે એનું નામ છે ભાવ કર્મ। એટલે આ દ્રવ્ય કર્મ આ રીતે થયું, ભાવ કર્મ, આ દ્રવ્ય કર્મ અને આ નો કર્મ। દ્રવ્ય કર્મ બે પ્રકારના, ઘાતી અને અઘાતી। એમાં જે ઘાતી કર્મનો ઉદયથી જે થાય એ ભાવ કર્મ અને અઘાતી કર્મના ઉદયથી જે થાય છે મળે છે એ બધું નો કર્મ। એટલે આ રીતે દ્રવ્ય કર્મમાં આ બે ભેદ પડશે, ઘાતી અઘાતીમાં। અને અહીંયા એ છે કે જે આ દ્રવ્ય કર્મ છે, ઘાતી કર્મ 4 અને અઘાતી કર્મ 4 એ 8 કર્મ એ કારમાણ વર્ગણાનું જ પરિણમન છે, એટલા માટે એ પ્યોર પૂતગલ છે, એ પૂતગલ દ્રવ્ય છે। ભાવ કર્મ જે છે એ આત્માની પર્યાય છે, એટલા માટે એ ચેતન છે, એ ચેતન છે, આ પૂતગલ છે, અચેતન છે દ્રવ્ય કર્મ। ભાવ કર્મ ચેતન છે અને નો કર્મ એ શું છે કે નો કર્મ બંને છે, ચેતન પણ છે અને અચેતન પણ છે। કારણ કે દ્રવ્ય કર્મમાં અઘાતી કર્મના ઉદયથી
આપણને બે વસ્તુ મળે છે, જેમ કે ઘર, ગાડી, પૈસા, આ વસ્તુ મળવી એ અચેતન છે, અને પુત્ર, પત્ની, માતા પિતા, ભાઈ બહેન એ મળવું એ ચેતન છે, અને બંને નો કર્મ છે, કારણ કે બંને અઘાતી કર્મના, વેદનીય કર્મના ઉદયથી મળતા સંયોગો છે. એટલે ભાવ કર્મ હંમેશા ચેતન જ હોય છે, દ્રવ્ય કર્મ હંમેશા અચેતન જ હોય છે, અને નો કર્મ ચેતન અને અચેતન બંને રૂપે હોય છે. હવે જે દ્રવ્ય કર્મ જે અચેતન પૂતગલ છે, એટલા માટે હવે એના લગતો આ પ્રશ્ન છે કે શું દ્રવ્ય કર્મમાં રંગ હોય છે? દ્રવ્ય કર્મ પૂતગલ દ્રવ્ય છે. દ્રવ્ય કર્મ પૂતગલ દ્રવ્ય છે, અને પૂતગલ દ્રવ્યનો તો ગુણ જ છે સ્પર્શ, રસ, ગંધ અને વણ, એના ગુણો છે. એ અપેક્ષાએ કારમાણ વર્ગના અને કર્મમાં પણ રંગ હોય છે, દ્રવ્ય કર્મમાં પણ રંગ હોય છે. જે આત્મામાં કર્મ આવીને ચોંટે છે એ કર્મ પણ કાળા, પીળા, લીલા, વાદળી એવી રીતે એ રંગવાળા હોઈ શકે છે. આ બધી પર્યાય હોય એની રંગોની, પણ રંગ તો કોઈને કોઈ હોય છે. લોકમાં પણ એમ જ બોલવામાં આવે છે કે જો આ કાળા કામ કરીને આવ્યો છે, કામ એટલે કર્મ, તો કાળા ને ગોરા ને ધોળા ને એ જે ભેદ પડે છે એ બધા એ તો બોલવામાં છે, પણ બાકી વસ્તુ સ્વરૂપના અંદર પણ જે કર્મ જે છે એ કર્મ કાળા પણ હોઈ શકે છે અને સફેદ પણ હોઈ શકે છે, જે બંધાયા છે. એ વસ્તુ અલગ છે કે એના સ્પર્શ, રસ, ગંધ, વર્ણનું જ્ઞાન આપણને આપણા જ્ઞાનથી થતું નથી, કારણ કે એ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ પરમાણુને જાણવા માટે જ્ઞાન પણ સૂક્ષ્મ જોઈએ. એ પરમાણુઓ તો છે સૂક્ષ્મ, અને આપણું જ્ઞાન છે અત્યારે વર્તમાનમાં સ્થૂળ. સ્થૂળ એટલા માટે કારણ કે સ્થૂળ પદાર્થોને જાણે એ જ્ઞાન સ્થૂળ, ને સૂક્ષ્મને જાણે એ જ્ઞાન સૂક્ષ્મ. જ્ઞાનને જ્ઞેયોથી માપવામાં આવે છે. તમારું જ્ઞાન વધારે અને તમારું જ્ઞાન ઓછું એ જે માપવામાં આવે છે એ જ્ઞેયોના કારણે કે તમારા જ્ઞાનના અંદર માનો 5 જ્ઞેય છે અને તમારા જ્ઞાનમાં 7 જ્ઞેય છે, તમારા જ્ઞાનમાં 3 જ્ઞેય છે, તો એ જે 3, 5 ને 7 ના જે ભેદ પડે છે ને એના કારણે એમ કહેવાય કે ભાઈ આ જીવનું જ્ઞાન ઓછું, આ જીવનું જ્ઞાન વધારે, એ જીવનું જ્ઞાન એનાથી વધારે, એ ભેદ પડે છે. દ્રવ્ય કર્મમાં રંગ હોય છે, કારણ કે દ્રવ્ય કર્મ પૂતગલ છે. પ્રશ્ન નંબર 112. પૂર્ણ સુખ ક્યારે પ્રગટ થાય છે? પૂર્ણ સુખ, સુખ ગુણનો સંબંધ કોની સાથે છે? એમાં મુખ્ય 2 ગુણ છે સુખને સાથે સંબંધિત, શ્રદ્ધા અને ચારિત્ર. જ્ઞાન ગુણને સુખ ગુણ સાથે સંબંધ નથી. સમજો, જ્ઞાન ગુણને સુખ ગુણ સાથે સંબંધ નથી. કેમ? કે જ્ઞાન વધે અને સુખ વધે એવો નિયમ નથી, પણ શ્રદ્ધા અને ચારિત્રમાં નિર્મળતા આવતા એ ઉત્કૃષ્ટ થાય તો સુખ નિયમથી પ્રગટ થાય. એટલે કે કોઈ દ્રવ્યલિંગી મુનિ પહેલા ગુણસ્થાન વર્તી 28 મૂળગુણોનું પાલન કરનારા, 22 પરિસહને સહનારા, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોવા છતાંય એ સમ્યક દર્શન નથી થયું, એટલા માટે દુઃખી છે. અને એક ચકલી કે જેને 7 તત્વના નામ પણ બોલતા આવડતું નથી, એ બોલે તો પણ ચૂ 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 કરે છે, અને એ આપણે સમજી શકતા નથી, એવી ચકલી સમ્યક દર્શનના બળ પર સુખી હોઈ શકે છે. એનો અર્થ એ થયો કે જ્ઞાન ઓછું હોય કે જ્ઞાન વધારે હોય એને સુખ સાથે સંબંધ નથી, પણ શ્રદ્ધા સમ્યક હોય તો સુખ છે અને શ્રદ્ધા મિથ્યા હોય તો દુઃખ છે. એટલે એનો ખેદ ન કરવો, જો યાદ નથી રહેતું તો, ભૂલી જવાય છે તો,
પણ એક વાત એ પણ જાણવી કે એ ભૂલાય છે તો પછી બધું જ ભૂલાય છે કે આ જ ભૂલાય છે, એ વાત. કે વિષયના ભોગો પણ ભૂલાઈ જાય છે, કે આજે ખાવાનું ભૂલાઈ ગયું એવું પણ થઈ જાય છે. જો એવું થઈ જતું હોય, વિષયના ભોગો ભૂલાઈ જતા હોય ને આ પણ ભૂલાતું હોય તો ઠીક છે, પણ વિષયના ભોગો તો યાદ રહેતા હોય અને આ જ ભૂલાતું હોય તો સમજવું કે એ રુચિના અભાવના કારણે આ ભૂલાય છે. એમાં રુચિ જવાબદાર છે, એકલું જ્ઞાન નહીં. અને જો આમ જ બધું ભૂલાતું હોય તો પછી એ જ્ઞાન જવાબદાર છે, જે જ્ઞાનાવરણી કર્મ સાથે એનો સંબંધ છે. બધું જ ભૂલાય છે તો જ્ઞાનાવરણી કર્મ સાથે સંબંધ છે. અને એકલી આત્મા અને ધર્મ સંબંધી વાતો જ ભૂલાય છે તો એમાં મોહનીય કર્મ જવાબદાર છે, કે હજી તીવ્ર મોહ પડેલો છે એટલા માટે આ વસ્તુ હજી યાદ રહેતી નથી. અને એવી દશા આવે છે જયારે બધું ભૂલાઈ જાય છે, એ સર્ટન એજ પછી કે 60, 65, 70 વર્ષના થાય ત્યારે કે અમને બધું જ ભૂલાઈ જાય છે, કોઈનું નામે યાદ રહેતું નથી. તમારી સ્થિતિ એ તો નથી કે તમને એ બધું ભૂલાઈ જાય છે. દુકાનમાં ક્યાં કયો માલ કેટલો પડ્યો છે, શું છે, બધું યાદ તો રહે જ છે. તો પછી આ યાદ કેમ નથી રહેતું? કયા એકાઉન્ટમાં ક્યાં શું છે બધું, એ બધું યાદ છે, આ યાદ કેમ નથી રહેતું? એનો મતલબ એ કે મોહની તીવ્રતા છે કે જેના કારણે આત્મા સંબંધી વાત યાદ રહેતી નથી. એટલે પહેલી વાત તો એ થઈ કે જ્ઞાનના વધવા કે જ્ઞાનના ઘટવાને સુખ સાથે સંબંધ નથી. હવે બીજી વાત કે જ્ઞાન ને સુખ સાથે સંબંધ છે એ કઈ અપેક્ષાએ? કે આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે, એ શબ્દ તમે સાંભળ્યો છે, જ્ઞાનાનંદ. એનું કારણ એ કે સુખનું કારણ જે છે આત્માનું જ્ઞાન છે. જ્ઞાનના માધ્યમથી સુખ પ્રગટ થાય છે. જ્ઞાન વધે કે જ્ઞાન ઘટે એ તો પર્યાય વાળી વાત થઈ, પણ અહીંયા સ્વભાવની વાત છે કે જ્ઞાન સ્વભાવ જે ત્રણેય કાળમાં પડેલો છે કે હું આત્મા જ્ઞાન સ્વભાવી, જ્ઞાન સ્વભાવી, જ્ઞાન સ્વભાવી, આવું જયારે અનુભવમાં આવે છે ત્યારે આત્મામાં સુખ પણ પ્રગટ થાય છે. પણ એ સ્વભાવની વાત છે, એ પર્યાયની વાત નથી. પર્યાય સુખનું કારણ નથી બનતી, એ સ્વભાવ સુખનું કારણ બને છે. એટલે જ્ઞાન ગુણની પર્યાયને સુખ સાથે સંબંધ નથી, પણ જ્ઞાન સ્વભાવને સુખ ગુણ સાથે એટલે સુખની પર્યાય સાથે સંબંધ છે. અને એ જ્ઞાન સ્વભાવી છું એવું ક્યારે પકડમાં આવે છે? તો પાછા ત્યાં કે શ્રદ્ધા અને ચારિત્ર એટલે કે મોહ જેટલો છૂટ્યો હોય એટલા અંશે એને આ અનુભવમાં આવે છે. શ્રદ્ધા અને ચારિત્ર પણ પર્યાય જ છે. શ્રદ્ધા અને ચારિત્ર પણ એ જે છે કે એનો સંબંધ મોહ સાથે, શ્રદ્ધા ગુણની પર્યાયનો સંબંધ કયા મોહ? દર્શન મોહ સાથે. અને ચારિત્ર ગુણની પર્યાયનો સંબંધ ચારિત્ર મોહ સાથે. અને એટલા માટે કીધું કે જ્ઞાનાવરણી કર્મના અભાવથી જ્ઞાન પ્રગટ થાય, કેવળ જ્ઞાન. દર્શનાવરણીના અભાવથી અનંત દર્શન પ્રગટ થાય, કેવળ દર્શન. મોહનીયના અભાવથી અનંત સુખ પ્રગટ થાય, અને અંતરાયના અભાવથી અનંત વીર્ય પ્રગટ થાય, જે અનંત ચતુષ્ટય છે. તો એમાં જે અનંત સુખ એ તો અનંત જ્ઞાન, અનંત દર્શન ને અનંત વીર્યની સાથે હોય તો અનંત સુખ કહેવાય. તો એ તો કેવળી ભગવાનને હોય છે. અરિહંત દશા પ્રગટ થાય એટલે 13મા ગુણ સ્થાને અનંત સુખ પ્રગટે છે. 13મા ગુણ સ્થાને, 13મા ગુણ સ્થાન પેલા અનંત સુખ નથી. તો અહીંયા જે પ્રશ્ન છે એ અનંત સુખનો નથી, અહીંયા છે પૂર્ણ સુખ ક્યારે પ્રગટે છે. પૂર્ણ સુખ અને અનંત સુખ વચ્ચે અંતર છે કે જેટલા અંશે રાગ મોહ રાગ દ્વેષ છે, મોહ એટલા માટે કારણ કે દર્શન મોહ અને રાગ દ્વેષ એટલે ચારિત્ર મોહ, જેટલા અંશે મોહ રાગ દ્વેષ છે એટલા અંશે તો દુઃખ છે. જેટલા અંશે મોહ રાગ દ્વેષનો અભાવ છે એટલા અંશે સુખ છે. ત્યારે આ સૂત્રને આપણે ઘટિત કરીએ ત્યારે સિદ્ધ થયું કે મોહ રાગ દ્વેષનો સંપૂર્ણ અભાવ, એનું નામ પૂર્ણ સુખ. તો મોહ રાગ દ્વેષનો પૂર્ણ અભાવ ક્યારે થાય? કે 12મા ગુણસ્થાને થાય છે, મોહનીય કર્મનો અભાવ. એટલા માટે 12મા ગુણસ્થાને પૂર્ણ સુખ પ્રગટ થાય છે અને 13મા ગુણસ્થાને અનંત સુખ.
તો હવે એ પૂર્ણ સુખ જયારે મોહરાગ દ્વેષના અભાવથી થયું, પછી એમાં નવીનતા શું આવી કે જે અનંત સુખ કહેવાય છે? કે નવીનતા એ સુખના અંદર નવીનતા નથી, સુખ તો એ જ છે. એ જ સુખ પછી અનંત સુખ કહેવાય છે. કોના કારણે? અનંત જ્ઞાન, અનંત દર્શનના કારણે. અનંત જ્ઞાનની સાથે જે સુખ હોય એ સુખનું નામ અનંત સુખ. એટલે 12મા ગુણસ્થાનમાં જે પૂર્ણ સુખ હતું એનું નામ બદલાઈને થઈ ગયું અનંત સુખ. જેમ કે અત્યારે તમને માનો જેટલા શાસ્ત્રનું જેટલું જ્ઞાન છે, આ બધું જ્ઞાન કયું છે કે મિથ્યા જ્ઞાન છે. કેમ? કારણ કે સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન હોય તો સમ્યક જ્ઞાન હોય, તો સમ્યક ચારિત્ર હોય. એકલું સમ્યક દર્શન એટલે એકલું જ્ઞાન અને એકલું ચારિત્ર એ સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર કહેવાતું નથી. સમ્યક દર્શન પૂર્વકનું જે જ્ઞાન અને ચારિત્ર છે એ જ સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર કહેવાય. એટલા માટે આ જ્ઞાન અને ચારિત્રમાં તો એ નિપુણ છે. કોણ? દ્રવ્યલિંગી મુનિ. જ્ઞાનમાં કઈ રીતે કે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન, આ જ્ઞાન વાળો પક્ષ, અને 28 મૂલગુણોનું પાલન કરવું, આ ચારિત્ર વાળો. જ્ઞાન અને ચારિત્ર છે, પણ શું નથી કે શ્રદ્ધા નથી, સમ્યક દર્શન નથી. અને એના કારણે આ જ્ઞાન 11 અંગ 9 પૂર્વનું એ મિથ્યા જ્ઞાન, અને આ ચારિત્ર એનું નામ મિથ્યા ચારિત્ર. એટલે એ એકડા વિનાના મીંડા છે. તો આ પરિસ્થિતિ કેમ આવે? આટલું જ્ઞાન હોવા છતાં પણ આને શ્રદ્ધા કેમ બેસતી નથી? શ્રદ્ધા વગર તો ચારિત્રમાં આવે જ નહીં. એ શ્રદ્ધા એટલા માટે થતી નથી કારણ કે ત્યાં જઈને બહુ મોટો અર્થનો અનર્થ થઈ જાય છે, બહુ મોટા ભ્રમમાં પડી જાય છે, અને પૂર્વે જે સ્થિતિ હતી એનાથી પણ ખતરનાક સ્થિતિ થઈ જાય છે. ઘરમાં 5 ફેમિલી મેમ્બર હતા અને પોતે હેડ ઓફ ધ ફેમિલી હતા, તો 5 મેમ્બરને રોજ ઓફિસે જવું, દુકાને જવું, ખવડાવવું, પીવડાવવું, બધી વસ્તુ લાવી મૂકવી, તો એ 5 જીવ મારાથી જીવે છે એવું કરતાપણું માનતા હતા પેલા. એ તો છૂટી ગયું બધું. પણ હવે લોકના અંદર આ જે જીવો પગની નીચે બચે છે, હું જોઈને ચાલું છું, અને એનું જીવન મારા કારણે છે, મેં બચાવ્યું. પેલા તો 5 ને હું બચાવું છું એવા ભાવ હતા, હવે આ લાખો કરોડો ને હું બચાવું છું એવા ભાવ થયા. અને એના કારણે મિથ્યાત્વ છૂટ્યું તો નહીં, વધારે પુષ્ટ થયું, વધારે વિષયોમાં પુષ્ટ થયું. આટલાનો કરતા બન્યા. હવે પેલા ચિંતા આટલાની જ હતી, હવે આ બધા શિષ્યગણની પણ બધાની ચિંતા છે કે આ બધાનું શું થશે, એ ચિંતામાં અટકી ગયા. પેલા તો એક ઘરનું રિનોવેશન કરવા માટે દિવસ રાત એ વિચાર ને ચિંતન ને વિચાર ને ચિંતા ને બધું ચાલતું હતું. હવે 100 દેરાસરો 200 દેરાસરો એ બધા બાંધવાના, એ બધા વિકલ્પોમાં અટકી ગયા. આ વિકલ્પ જ છે, એ આત્મામાંથી બહાર લઈ જાય છે, સમ્યક દર્શનથી છોડાવ્યા છે, આત્માને દૂર લઈ જાય છે, અને એમાં અટકી જાય છે. તો જ્ઞાન સાથે આ શ્રદ્ધા નથી બેસતી એનું કારણ શું? એટલું જ્ઞાન હોય, એટલું બધાને સમજાવે, પોતે નથી સમજી શકતા. લક્ષ્ય નથી બદલાણું ને, લક્ષ્ય નથી બદલાણું. એ સમજાવવાનું લક્ષ્ય શું છે, કયા લક્ષ્ય એ કહે છે કે આજે હું બરાબર વાંચું છું, બધા શાસ્ત્રોને વાંચ્યા એટલા માટે કે આ વાત આજે મારે તમને સમજાવવાની છે. જો એ રીતે હું વાંચું છું તો એમાં લક્ષ્ય તો મારું મારે આત્માનું કલ્યાણ કરવું છે નથી, બીજાને સમજાવવું છે. એના માટે 50 શાસ્ત્રોના રેફરન્સ તૈયાર કરીને રાખ્યા, પણ એ કોના માટે? મારે પ્રેક્ટિકલમાં ઉતારવા છે એટલે નહીં, પણ બીજાને સમજાવી દેવા છે. સમજાવી દઉં એટલે પૂરું કામ થઈ ગયું મારું. આજનું એમ ના થવું જોઈએ. પાણી ચોખ્ખું વાપરો. હવે એ કે છે તો એમાં 2 લક્ષ્ય છે, એક તો તમે બીમાર ન પડો એ, અને એક કે એમાં જીવો મરે નહીં એ, કે ગાળીને ચોખ્ખું પાણી તમારે પીવામાં લો.
તો ડોક્ટર લોકો જે કહે છે એમાં જીવો મરે કે બચે એને એનાથી મતલબ નથી. તમારા પેટમાં એ જીવ જંતુ વાળું ન જવું જોઈએ, એનું જે થાય એ થાય. અને અહીંયા મુખ્યતા એની પણ છે પાછી કે અમારું તો ઠીક છે પણ સાથે સાથે એ જીવોની પણ રક્ષા થવી જોઈએ, એટલે પાણી ગાળીને પીવું. તો એમાં બે વસ્તુ જે છે, એક તો સ્વદયા અને એક પરદયા. તો લક્ષ્ય કયું છે, કયા લક્ષ્ય એ કરવામાં આવે છે એ મહત્વનું છે. એટલે જ કીધું ને કે મને કાંદાના ભાવ 80 રૂપિયા કિલો થઈ ગયા ખાવાનું છોડી દીધું, તો એમ નહીં કે એને પુણ્ય બંધાશે. એનું લક્ષ્ય એ થોડું છે કે એમાં જીવ મરે છે એટલા માટે છોડી દેવા છે. નથી મળતા એટલે છોડી દીધા. હા, એવું કઈ નથી બધાને પુણ્ય બંધા. રેસ્ટોરન્ટમાં આપવાના બંધ કરી દીધા, કાંદા વાપરવાના જ બંધ કરી દીધા, તો બધા એવું કઈ નથી જૈન થઈ ગયું છે બધું. સમજાય? લક્ષ્ય એ યાદ રાખવાનું, કયા લક્ષ્ય કરવાના. એ વિષ્ણુની સમાન પોતાને માને છે. જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે, બ્રહ્મા પોતાને બ્રહ્મા જગતના કરતા, જગતને રાખનારા વિષ્ણુ, જગતનો નાશ કરનારા મહેશ. વિષ્ણુ જેમ રક્ષક કહેવાય છે એવી રીતે આ પછી પોતાને જગતના રક્ષક માને છે કે આ બધા જીવોની રક્ષા હું કરું છું, અભયદાન આપું છું, એમ માને છે. દ્વેષ બુદ્ધિ છૂટતી નથી. જે સંયોગોને છોડી દીધા એ સંયોગોથી હવે દૂર ભાગવા માટેની કોશિશ કરે છે. સામે આવે તો પોતાના માતા પિતા પુત્ર પત્ની પરિવાર બધા સગાવાલાને છોડી દીધા અને જંગલમાં આત્માની સાધના કરતા એને દૂરથી આવતા જોવે તો છુપાઈ જાય છે અંદર જેમ કે જો આ પાછળ પાછળ અહીંયા આવ્યા હેરાન કરવા, મને મારી સાધના નથી કરવા દેતા, જાઓ ને અહીંથી. ત્યાં આ જે ભાવ છે, આ ભાવના કારણે સમ્યક દર્શન પામતા નથી. કેમ કે ત્યાં એ ભાવ ન હોવો જોઈએ. ત્યાગ કર્યો ને તો પછી એ આવે તો પણ એનાથી ફરક ન પડે ને જાય તો પણ એનાથી ફરક ન પડે, અને એવો સંભાવ જો ટકીને રહે તો સમ્યક દર્શન પામે. નગ્નતા છે, શરીર ઉપર કઈ પરિગ્રહ નથી. કોઈએ નગ્ન સાધુને જોયા અને એમ લાગ્યું કેટલી ઠંડી સહન કરતા હશે કે લાવ ધાબળો ઓઢાડી દો, ધાબળો ઓઢાડી દીધો. એને આ ભાવથી ઓઢાડ્યો, એને પુણ્ય બંધાય પાપ બંધાય તો એ ટોપિક અલગ છે. પણ મેઇન વસ્તુ કે એને જે ધાબળો ઓઢાડ્યો તો સાધુએ શું કર્યું, તો એ ધાબળાને કાઢી નાખ્યો. નહીં જોઈએ. આ ભાવના કારણે સમ્યક દર્શન પામતા નથી. ત્યાં શું કરવાનું, ત્યાં એમ જાણે બસ આ એક ઉપસર્ગ છે અને એનો માત્ર મારે જાણનાર રહેવાનું છે. બુદ્ધિપૂર્વક તો છોડી દીધું, વિચારથી તો પૂરેપૂરું છોડી દીધું કે આ ત્યાગ કરું છું, પણ પાછળથી કોઈ જો નાખી દે તો એનો માત્ર પછી જ્ઞાતા છે, પછી ત્યાં ફેરફાર કરવા જતા નથી. આવી સ્થિરતા જો ટકીને રહે તો સમ્યક દર્શન રહે છે. ઉપસર્ગ એમાં ફેરફાર નથી કરવાનો. આ પરિસ્થિતિ જ્ઞાનથી થાય છે કે સહજ? આ પરિસ્થિતિ અંદરની પરિણતિ કેવી છે એના બળ ઉપર થાય છે. પરિણતિના બળ ઉપર કે તમારી અંતરની નિર્મળતા કેટલી પ્રગટ થઈ છે. જેટલી નિર્મળતા વધારે છે એટલો સંભાવ ત્યાં રહેશે. એ જ કસોટી છે, એ જ પુરુષાર્થ. એ જ પુરુષાર્થ. અને એ તો જાણી જોઈને મનો ઉપસર્ગ કરનારા જે ખોટા સાધુને આવી રીતે તો પછી એ પોતાની જાળમાં લઈ લે છે. જે ખોટા છે એ ફસાઈ જાય છે ને. કોઈ પ્રલોભનો આપે, બહારની વસ્તુ બધી ભૌતિક વસ્તુ બધી બતાવે, સાધુ આવો આવો આગળની લાઈનમાં બેસો, આગળની લાઈનમાં બેસો, આવું બધું કે એ તો બહારના પદાર્થોની એ રીતે લાલચ આપીને એવી રીતે એને વાળી દે છે માર્ગે. તમે અહીંયા એ કહે છે કે તમારા ભાવમાં તમે સ્થિર રહો. તમારી સામે નિમિત્ત આવે તો પણ તમારામાં એ રાગ દ્વેષનો ભાવ ન થવો જોઈએ, ત્યાં સંભાવ જ રહેવો જોઈએ. રાગ દ્વેષનો ભાવ થયો તો સામેવાળો તમને ગમે એ રીતેનો મિસયુઝ કરશે. તમને એના કારણે રાગ દ્વેષનો ભાવ થયો તો એને ખબર પડી ગઈ કે આને અસર થાય છે.
પેલું છે ને લોખંડ ગરમ થાય તો પછી એને આપણે જેમ વાળવું એમ વાળી શકીએ. જો તમને કોઈ ગરમ કરે તો ગરમ નહીં થાવ. જો ગરમ થઈ ગયા તો પછી તમને એને જેમ વાળવા હશે ને એમ તમને વાળી નાખશે, તમે ગરમ થયા તો. એટલે પૂર્ણ સુખ સંપૂર્ણ મોહનો અભાવ થતા પ્રગટ થાય છે. સંપૂર્ણ મોહનો અભાવ 12મા ગુણસ્થાને થાય છે, એટલા માટે પૂર્ણ સુખ પ્રગટ પણ 12મા ગુણસ્થાને થાય છે. એ ચર્ચા થઈ. આ સંબંધમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો. છે કઈ પ્રશ્ન? એક પણ પર પદાર્થ અને સુખની પર્યાય એનો સંબંધ નથી. એ જ્યારે ખબર પડે ત્યારે સીધું સુખ અને આત્મા, બસ એટલું જ રહે છે. સુખ અને આત્મા એટલે આ વસ્તુ સુખનું કારણ, આ વસ્તુ સુખનું કારણ, આ વસ્તુ સુખનું કારણ, એ અંદર પ્રતીતિમાં આવવું જોઈએ. પાછું અત્યારની ભૂમિકા ચોથા ગુણસ્થાન માટે પેલા શ્રદ્ધામાં આવે છે કે આ સુખરૂપ નથી. ક્રોધ થાય છે, એ ક્રોધ સુખરૂપ નથી, અને ક્રોધથી મારું કાર્ય થતું નથી, માનથી મારું કાર્ય થતું નથી, માયાથી મારું કાર્ય થતું નથી, અને લોભથી મારું કાર્ય થતું નથી. આ ચાર વાત ઉપર પેલા શ્રદ્ધા બેસે. હું તમારા પર ગુસ્સો કરું, તમે મારું આ કામ કરી દીધું, તો પેલા એને ત્યાં શ્રદ્ધા હોય કે આ ક્રોધથી થયું જ નથી, આ તો પુણ્યના ઉદયથી થયું છે, આ ક્રોધથી તો નવા બાંધ્યા છે. એવી જાગૃતિ, એનું ફળ તો જે આગળ મળશે. જયારે આ કામ થયેલું પણ બગડવાનું છે, આ ક્રોધથી નથી થયું. માનથી એમ પોતાને મોટો ને બીજાને નીચો બતાવવાની ઈચ્છા કરે છે, અને બીજો નીચો પડી જાય તો એમ માને. જો સીધી રીતે રહીએ તો લોકો માન આપતા જ નથી, એટલે આ રીતે કરવું પડે તો માન આપે. માન કશાયથી, એ તો પુણ્યના ઉદયથી માન મળે છે, અને આ ભાવના ફળમાં એ કર્મ બાંધે છે. માયાચારીથી કાર્ય સિદ્ધિ કરવા ઈચ્છે છે, કાર્ય સિદ્ધિ તો થાય છે ઉદય અનુસારે, અને માયાથી કર્મ બંધાય છે. મોટાભાગના વેપારીઓ એમ માનતા હોય છે અસંતોષ જ ધનવાન થવાનો ઉપાય છે, સફળ થવાનો. સંતોષ થઈ ગયો તમે આગળ ન વધી શકો. જેટલો લોભ વધારે એટલું ધન તમને વધારે મળે, પણ લોભથી તો પાપ બંધ થાય છે, અને ધન તો પુણ્યના ઉદયથી મળે છે. કોઈ લિંક જ નથી લોભને અને પૈસા મળવાને. લોભથી તો નિયમથી પાપ બંધ થાય છે. આવી જો શ્રદ્ધા થાય તો લાલચનો ભાવ જેમ જેમ ઓટોમેટિક એ દૂર થતો જાય, આ શ્રદ્ધાના બળ પર. અને પુણ્ય તત્વની પણ શ્રદ્ધા થાય, અને પાપની પણ શ્રદ્ધા થાય કે આ ભાવ પાપનો છે અને પેલું તત્વ પુણ્ય છે. અહીંથી અમેરિકા જવું હોય તો કેવી રીતે જવાય? પૈસા હોય તો જવાય, પૈસા હોય તો જવાય કે પુણ્ય હોય તો જવાય? પૈસા તો પુણ્યથી જ આવે છે ને, ત્યાં જવું તો ઠીક છે. તો પૈસા તમારી પાસે હોય, પડવાનો કે ફ્લાઇટ ફૂલ થઈ ગઈ હોય, કઈ પણ હોય, એ ટાઈમે તમારું સિગ્નલ નડ્યું હોય, ફ્લાઇટ ચૂકી ગયા, એ ટાઈમે ન જઈ શકે. આ બધા ઘણા કારણો છે, બીજા પણ ન મળે. પૈસા ઘણા બધા હોય તો પણ. એટલે ત્યાં એક કર્મની થિયોરી જો એક શ્રદ્ધામાં આવી જાય તો વર્તમાનમાં થતા ભાવોથી એ બચી જાય, વિકારથી. પ્રશ્ન નંબર 113. લોકાકાશ ક્યાં છે? લોકાકાશ અલોકાકાશના બિલકુલ મધ્યમાં લોકાકાશ છે.
અને લોકાકાશના જે એનો આકાર છે, એટલે એ રીતે એ 8 બિંદુ જેમ મળે એવા આકારનું છે. એટલે આ 4 આમ અને બાજુમાં 4, એટલે આ રીતે ઉપરનું ચોરસ થાય છે, નીચેનું ચોરસ થાય છે. એવી રીતે એ લોકાકાશ છે, જેને અહીંયા એ કીધું છે ગોસ્તન આકારે. ગાયના જે આંચળ છે એમાં 4 આંચળ છે, તો એમાં જે આ 4 પોઈન્ટ નીચેના અને 4 ઉપરના, એવી રીતે આને જયારે આમ જોડીએ ત્યારે એવી રીતે ગોસ્તન, એટલે ઉપરનો જે ભાગ છે ઉર્ધ્વલોકનો એ પણ એવો છે ને અધોલોકનો ભાગ પણ એવો છે. વચ્ચેથી જે આ રીતે છે એ અલગ, પણ આ ઉપરથી ને નીચેથી એ રીતે એક સમાન છે. ગોસ્તન આકારે આ 4 પોઈન્ટ નીચેના 4 પોઈન્ટ અને ઉપરના એના 4 પોઈન્ટ, એટલે એ રીતે અહીંથી જેટલું સમાન છે એવું જ ઉપરથી પણ એ રીતે સમાન છે. સમજાયું? ગોસ્તનનો આ શેપ એવો છે, ચોરસ થાય છે. નીચેથી પણ એ રીતે છે કે આમ ચોરસ થાય છે અને ઉપરથી પણ એ રીતે એ ચોરસ થાય છે. એના ઉપર આપણે બધું અત્યારે ચાલી રહ્યું છે, બધું એનું શું કહેવાય, પેલું બને બુશર કહેવાય ને, શું કહેવાય, કોઈ ફ્લેટ બનતો હોય, બ્રાઉશર. હા, તો એનું બ્રાઉશર જે છે ને, એનું બ્રાઉશર અત્યારે બનાવી રહ્યા છે 3 લોકનું. એટલે એ જયારે થશે ને ત્યારે તમને આખું બધું ઉપરથી પાછળથી અંદરથી એ કેવી રીતે છે એ 3 લોક, એ ખાલી એક બોક્સ છે. એ બોક્સની અંદર જ આપણે આ બધા રહીએ છીએ. એ કેવા રૂપે છે એ માનો કે આની આ બાજુનો ભાગ આટલો લાંબો છે, આ બાજુનો ભાગ આટલો, આ બાજુનો આટલો લાંબો, આ બાજુનો આટલો લાંબો, આની ઊંચાઈ આટલી, અને આ જે આખો આમ બોક્સ છે એ રીતે 3 લોક પણ એક બોક્સ જ છે. આપણને તો આમ ચિત્રમાં જોયું કે આમ બસ દેખાઈ ગયું બસ, પણ એની પાછળ પણ કંઈક છે. એમ એ રૂમ નો એન્ટ્રન્સ આમ બતાવ્યો કે આ રૂમ છે, પણ એની પાછળ કેટલું પાછું ડેપ્થ અંદર એ બધી સમજ, અને એના અંદર વચ્ચે કયા પોઈન્ટ ઉપર હું છું અત્યારે, યુ આર હિયર એમ કરીને. યુ આર હિયર અને યુ આર એવરીવેર. ભૂતકાળમાં તો બધે જ હતા, એક પોઈન્ટ ઉપર, કોઈ બાકી નથી પ્રદેશ આ 3 લોકનો. એ થશે એટલે વધારે ક્લિયર સ્પષ્ટ સમજમાં આવશે, ત્યારે લઈશું. અને આનું હજી આગળ આવશે, 600 ક્વેશ્ચન પછી વિસ્તારથી આવશે. પ્રશ્ન નંબર 114, શું પાપના ઉદયથી તાવ આવે છે? પાપના ઉદયથી તાવ આવે છે. તો પાપથી તો તાવ આવતો નથી. ઉદય શબ્દ તો ખાસ લગાડવો જરૂરી છે. ખાલી પાપ પડેલું હોય તો એનાથી કઈ તાવ ન આવે. જ્યારે પાપનો ઉદય આવે ત્યારે તાવ આવે. આ દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે. આ બહુ સૂક્ષ્મ વિષય છે, બહુ સૂક્ષ્મ. આ વાત બીજે તમને ક્યાંય સાંભળવા નહીં મળે. આટલી સૂક્ષ્મ વાત કે આ શરીર અને પુણ્ય અને અહીંયા આત્મા, અહીંયા 3 વસ્તુ છે. આ હાથ, અહીંયા પુણ્ય પણ છે અને અહીંયા આત્મા પણ છે. આ 3 વસ્તુ. હવે આને આત્મા કહેતા, આત્મા છે તો એ ભાવ કર્મ છે, જે રાગ દ્વેષના ભાવ અહીંયા છે ને આત્મા, અહીંયા તો અહીંયા તે ભાવ તો હોય એની સાથે, અને અહીંયા એ કર્મ પણ છે ને પુણ્ય, એ દ્રવ્ય કર્મ છે. અને આ શરીર તો નો કર્મ છે કે અહીંયા 3 કર્મ છે, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. જ્યારે આ પુણ્ય નો ઉદય આવ્યો અને એ આત્મામાંથી નીકળી ગયો,
8 વાગે ઉદય આવે છે અને 8 વાગે આ શરીરના પરમાણુ ગરમ થાય છે, તાવ આવે છે. પાપના પરમાણુનો ઉદય આવે છે અને અહીંયા તાવ આવે છે. પાપનો ઉદય આવે તાવ એ વાત સાચી છે, પણ એ કઈ અપેક્ષાએ કે નિમિત્તની અપેક્ષાએ વાત છે. તો ઉપાદાનથી સ્વતંત્રતાની દ્રષ્ટિએ વાત કરીએ, દ્રવ્યાનુયોગની સ્વતંત્રતા એ છે કે પાપના જે પરમાણુઓ અને શરીરના પરમાણુઓ એ બંને એકબીજાથી જુદા છે, બંને એક નથી. અને શરીર જે ગરમ રૂપે પરિણમ્યું છે, ઠંડી પર્યાયમાંથી ગરમ પર્યાય રૂપે પરિણમ્યું છે, તો એ શરીર પરિણમ્યું છે. એ પાપના જે પરમાણુ છે એ ગરમ પર્યાય રૂપે નથી પરિણમ્યા, એ તો ગયા ઉદયમાં આવીને. અહીંયા જે ગરમપણું છે, ગરમપણું તો શરીરનું છે, કર્મનું ગરમપણું નથી. અને આ ડેફિનેશન યાદ રાખવાની પછી કઈ, યહ પરિણમતી સકર્તા, જે કાર્ય રૂપે પરિણમે છે એ કાર્યનો કર્તા છે. તો આ જે તાવ રૂપ પરિણમન થયું, તાવ શરીરનું ગરમ થવા રૂપ પરિણમન થયું, એનો કર્તા કોણ, એ કોના કારણે થયું કે એનો કરનારો આ શરીર, એ પૂતગલ પોતે જે પરિણમ્યા છે ગરમ થવા રૂપે. પણ પાપ ગરમ થવા રૂપે પરિણમ્યું નથી એટલે એનો કરતા નથી. અને પાપના કારણે તાવ આવ્યો એમ માનવું એ એના બરાબર છે કે તમે મને વધારે આગળ કરીને ખવડાવ્યું એટલે મને તાવ આવી ગયો. એમ નિમિત્ત ઉપર આરોપ મૂકો એ જેટલો દોષ છે એવો જ દોષ પાપના ઉદયથી મને તાવ આવી ગયો એ એટલો મોટો દોષ છે, કારણ કે બંનેમાં નિમિત્ત ઉપર દોષ નાખ્યો છે. જે દ્રવ્યની સ્વતંત્રતા સમજે છે એ એમ જ માને છે કે એ સમયે એ પૂતગલનું એ રૂપ જ પરિણમન થવા યોગ્ય છે અને એમ થયું છે, બસ પાપનો ઉદય એમાં હાજર છે અને આ ભાઈનો આગ્રહ પણ એમાં હાજર છે. નિમિત્ત છે બે, પાપનો ઉદય અંતરંગ નિમિત્ત છે ને આ ભાઈનો આગ્રહ છે બહિરંગ નિમિત્ત છે. થવા યોગ્ય થયું છે. એક્સિડન્ટ બી થાય તો એ પણ એ રીતે છે. એ રીતે તો પછી એ પરમાણુમાં કઈ નથી, એ પરમાણુ તો ગયા. એ એક્સિડન્ટ થયું, પાપનો ઉદય છે, એક્સિડન્ટ થયું. હવે જે પાપના પરમાણુઓ જે છે ને એ શરીરમાંથી નીકળી ગયા અને તમને અહીંયા વાગ્યું. હવે જે વાગ્યું છે, લોહી નીકળ્યું, તરત જ તમને મલમ લગાડવામાં આવ્યો. હવે એના ઉપર જે મલમ લગાડે છે ને એ મલમના પરમાણુ ક્યારેક એવા એ જ હોય, કયા, જે પાપના હતા. જે પાપના ઉદય હતા ને એ પરમાણુ નીકળે મલમમાં ચોંટી ગયા, મલમ તમારા ઉપર લાગ્યો ને તમારું સારું થઈ ગયું. તો જે પરમાણુ એ તમારે વગાડ્યું એ જ પરમાણુ તમને સારું કરે છે. પણ બે નિમિત્ત છે કે વગાડવામાં પણ એ નિમિત્ત હતા, સારું કરવામાં એ નિમિત્ત છે. પરમાણુ તો ફરતા ફરતા ગમે એ રૂપે પરિણમી જાય છે ને પછી એ મલમમાં પણ પરિણમે. આપણે ચર્ચા તો કરી ચુક્યા છે, કોઈ પણ પરમાણુ રૂપે પરિણમી શકે છે, કોઈ પણ પર્યાય રૂપે. કર્મનો રોલ શું? નિમિત્ત એ ઓલવેઝ હાજર હોય છે અને કર્મનો રોલ ખાલી નિમિત્ત. એનો મતલબ એ કે તમે કર્મને આધીન નહીં થાવ, પુરુષાર્થ કરો. તો કર્મની થિયોરી આટલી બધી કેમ બતાવી છે કે એટલા માટે બતાવી છે કે જે જીવો કર્મની થિયોરી સમજતા જ નથી અને ડાયરેક્ટ એમ જ માને છે કે હું જ કરનારો છું, એને ત્યાંથી હટાવીને અહીંયા સુધી લાવ્યા છે. પછી અહીંથી હટાવીને હવે એને અંદરમાં એનાથી પણ વધારે આગળ લઈ જાય છે. સ્ટેપ છે. કર્મનો ઉદય, પાપનો ઉદય, કર્મનો ઉદય તો આવે જ. પણ હવે આ તો દ્રવ્યની સ્વતંત્રતાની ચરમ સીમા છે, અલ્ટિમેટ લેવલ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઓફ each substance. એક પરમાણુની સ્વતંત્રતા છે એ બતાવવા માંગે છે. અને આ જેને સમજમાં આવે પછી આ જે કર્મના ઉદય ને બધું પછી બહુ નોર્મલ લાગે. ત્યાર એની પહેલી દ્રષ્ટિમાં એ જ આવે બસ આ એનું સ્વતંત્ર પરિણામ. હવે ઉદય ઘટી, આ લાઈટ અત્યારે લાલ લાઈટ થઈ રહી છે. હવે કોના ઉદયથી થઈ રહી છે? કોના ઉદય?
અરે આ પરમાણુની એ પર્યાય ત્યારે વર્તમાનમાં આવી છે, બસ મારે હવે કોના ઉદય મારે શું લેવા દેવા? તો તરત જ એ વસ્તુની સ્વતંત્રતા કે આ શરીરના પરમાણુ અત્યારે ઠંડામાંથી ગરમ થયા, બસ એ પરમાણુની અત્યારે. કારણ કે ઘણા પરમાણુઓ ઉદય વગર ગરમ ઠંડા થાય છે કે નહીં? સુમેરુ પર્વતના પરમાણુ અત્યારે ગરમમાંથી ઠંડા થાય છે, તો એમાં કોનું નિમિત્ત છે? કોના કયા કર્મ નિમિત્ત છે? કઈ નહીં. એ વસ્તુની જેમ ત્યાં સ્વતંત્રતા લેવાની છે, એમ આને પણ સુમેરુ પર્વતની જેમ દૂર ના સમજો, અને એમ સમજો ઓટોમેટિક થઈ રહ્યું છે. આ જુદો જે કર્મને એક પૂદગલ પરમાણુને, કર્મ નામના પૂદગલ પરમાણુને શરીર નામના પૂદગલ પરમાણુથી જુદો જોઈ શકે છે, એ આત્માને કર્મ અને શરીરથી જુદો જોઈ શકે છે, બંનેથી. કારણ કે જે બે પૂદગલને પણ જેને જુદા જોઈ લીધા, એ હવે આત્માને આ બે થી જોડાયેલા કેમ જોઈ શકે? સમજ્યા? તમે બે સગા ભાઈ છો, સગા ભાઈના બે ઘર છે, બે ઘર તમારા બે ના ઘર જુદા જુદા છે, એ મેં જાણી લીધું. ભલે તમે બાજુમાં જો છો, પણ બે જુદા જુદા છે, એવું જે જાણી લે, તો હવે એ એમ કેમ જાણે કે આ બે માંથી એક ઘર મારું પણ હોઈ શકે છે? બે ભાઈના જયારે બે જુદા જુદા છે, તો પછી બે માંથી એક મારું કેમ હોય? આ પૂતગલ તો બે એક જાતિના છે, એ એક જાતિના પણ બે જુદા છે, તો જે જુદી જાતિનો છે એ એનાથી મળેલો કેવી રીતે હોય? એ જાણવાનું છે. કર્મનો, પાપનો ઉદય અને આ શરીરનું ગરમ થવું, આ બે સ્વતંત્ર છે. ઉદય આપીને તરત નીકળી જાય, ઉદય આપીને તરત એક સમય, એમ નહીં કે થોડું પછી એમ ચા પાણી નાસ્તો કરીને જઈએ, સંયોગો કરાવીને જાય, સંયોગોને આધીન મૂકીને નીકળી જાય. અને પછી બીજા સમયે સંયોગો પડ્યા, પછી બીજા સમયે ઉદય છે. આ વસ્તુ બહુ સૂક્ષ્મ સમજજો, બહુ સૂક્ષ્મતાથી સમજજો. આ ફોન તમે આજે ખરીદ્યો, 9 વાગે ખરીદ્યો, 9 વાગે તમારો પુણ્યનો ઉદય, માનો કે 10 પુણ્ય તમારા 9 વાગે ખાલી થયા અને તમને આ ફોન મળ્યો. હા, પુણ્ય તો ગયા અને ફોન મળી ગયો. હવે કે 9 વાગ્યાને હું સમય નથી કહેતો, સેકન્ડ કહું છું, સમજજો, પણ સમજી લેજો સમય. 9 વાગ્યાને 1 સેકન્ડે, 9 વાગ્યાની 2 સેકન્ડે, 3 સેકન્ડે, 4 સેકન્ડે આ ફોન તમારી પાસે છે. પુણ્ય તો જતું જ ને, પુણ્ય તો ઉદયમાં આવી નીકળી ગયું, પણ આ ફોન છે. એમ નહીં સમજતા. 9 ને 1 સેકન્ડે પણ આ હજી પુણ્ય ખર્ચાણું, 9 ને 2 સેકન્ડે પણ પુણ્યનો ઉદય, 9 ને 3 સેકન્ડે પણ પુણ્યનો ઉદય, 9 ને 4 સેકન્ડે પણ પુણ્યનો ઉદય. એવરી મોમેન્ટ પુણ્યનો ઉદય છે. આ ફોન તમારી પાસે છે ત્યારે એવરી મોમેન્ટ ખાલી થઈ રહ્યા છે પુણ્ય. એવું નહીં કે જયારે ખરીદ્યા ત્યારે જ ખાલી થયા. અને એટલા માટે જ્ઞાની એમ જાણે છે ને, એટલે જ કે ભાઈ આ પુણ્યથી તો મને મળી ગયું, પુણ્ય તો ખાલી થઈ ગયા, હવે શું ભલે પડ્યું, કે નહીં, એવરી મોમેન્ટ ખાલી થાય છે, એટલે જેટલું જલ્દી બને એટલું છોડી દઉં, તો એટલું પુણ્ય મારું પછી વધારે ખાલી ન થાય આ ભોગોના અંદર. આપણે આપણો એ પણ છે, તો આપણે છોડી પણ નથી શકતા. 10 ગાડી છે આપણી પાસે, કે 10 ફોન છે, અને આપણે એ આધીન નથી, એ પુણ્ય છે એટલે વાપરવું જ પડે છે. ના, તમે એમાં ભાવ છોડી દેવાના, ભાવ છોડી દો તો વસ્તુ છૂટી જાય. વસ્તુ છોડવાની જરૂર નથી. હા, ભાવ છોડી માનવાને કે ભાઈ મારે લીધે છે કે હું એના મેઇન તો ભાવ જ. તમે એને જો બુદ્ધિપૂર્વક જેટલું ગ્રહણ કર્યું છે એટલું છોડો. એક વખત તમે સાધુ થઈ જાઓ, પછી ભલે રત્નોનો વરસાદ થાય, સમૂહ શરણ ને રચના થાય, એ બધું પછી. એક વખત તો સાધુ તમે થઈ જાઓ, તમે તમારા ભાવથી બધું છોડી દો, પછી પુણ્યના ઉદય આવે ને બધી વસ્તુ બધી સમૂહ શરણ મળે, રત્નોના વરસાદ એ થાય, તો એ ભલે થાય. અહીંયા આપણે છોડ્યા પહેલા રત્નોના વરસાદ જોઈએ છે, તો એ ન ચાલે. એનું નામ તો પાપ છે. ઉપયોગ ન જોડાવો જોઈએ. બુદ્ધિપૂર્વક છોડી દેવાનું. ઉપયોગ ન જોડાવાનો અર્થ એમ પણ નહીં કે મારા ભલે ઘરમાં ઘણી બધી વસ્તુ છે, મારે શું લેવા દેવા, એમ નહીં. મારા ઘરમાં વસ્તુ બધી જેટલી બુદ્ધિપૂર્વક ગ્રહણ કરેલી છે ને, એક વાત એ બધી છોડી દો, છોડી દો.
કારણ કે અંદર તો પછી પડેલી જ છે, ઉપયોગ ન જોડાયેલો એટલે ખાલી પડેલી રાખવાની, એ તો ખાલી એમ કે ભાઈ આ વસ્ત્ર પહેરેલા છે બસ ઉપયોગ ન જોડાવો જોઈએ, એમ નહીં. આને મેં ગ્રહણ કર્યા હતા એ ઉપયોગથી ગ્રહણ કર્યા હતા, તો ઉપયોગ તો અંદર જોડાયેલો પડ્યો જ છે, પરિણતિ તો મારી એના અંદર પડેલી જ છે જ્યાં સુધી આ છે. હું તમારી પાસે પૈસા લઉં અને બસ હવે મારો ઉપયોગ તમારે ન જોડાવો જોઈએ, એમ ન ચાલે. હું છૂટો થઈ ગયો, બસ મારે કોઈ સંસારમાં પડવું નથી, પૈસા મારી પાસે છે, એમ નહીં. હવે નથી પડવું ને, આ લીધા છે એ પાછા આપી દો, અને હવે નહીં પડતા તો એ બરાબર છે ધર્મ. તો એવી રીતે આ ગ્રહણ કર્યું છે ને, હવે તમે બસ હું ભૂલી જાઉં, ત્યાં ધ્યાન જ ના આપું, આત્મામાં ધ્યાન આપું, એમ ન ચાલે. આ લીધું છે ને એ પેલા છોડી દો અને હવે આત્મામાં ધ્યાનમાં લીધા. એટલા માટે અંદરના ત્યાગની સાથે બહારનું પણ છોડવું જરૂરી છે, કારણ કે ગ્રહણ કરેલું છે પહેલેથી, એને સાથે તો રાખીને પછી એને છોડ્યા વગર જો આપણે આત્મામાં ઉપયોગ લગાવીએ લાગે જ નહીં, એ મુનિ દશા આવે જ નહીં. એટલા માટે બે પરિગ્રહ છોડવાના કીધા, બાહ્ય અને અંતરંગ. ખાલી એકલો અંતરંગનો ભાવ નહીં છોડો, બાહ્ય પરિગ્રહ પણ છોડો, માયા થઈ જાય. તો ગ્રહની ભૂમિકા શું? ગ્રહની ભૂમિકા એટલી કે અંદરથી ભાવોથી છોડ્યું છે, બહારથી હજી છૂટ્યું નથી. સમ્યક દ્રષ્ટિને આપણી જે ભૂમિકા છે, આપણે તો મિથ્યા દ્રષ્ટિની ભૂમિકામાં તો એ લેવાનું, ભાવના બસ એમાં પણ સપોર્ટ કરવાનું કે કઈ કઈ વસ્તુ અપ્રયોજનભૂત તમને લાગે છે અને લાગવી જોઈએ દિવસે દિવસે. આમાં તો આવું છે સાહેબ, ઘરમાં 10 માણસ રહેતા હોય, હવે જે વસ્તુ આપણે ના સારી લાગતી હોય એટલે લાગતી હોય, હા તો આપણે એમાં આપણો રોલ બસ બરાબર છે. એટલે તમે તમારો અધિકાર જેટલા પૂરતો છે એટલું તો તમારે વ્યવસ્થિત રાખવું. એટલે એના અંદર તમારો કંટ્રોલ. માનો કે કબાટમાં તમારા પણ કપડા હોય ને વાઇફના પણ કપડા હોય, તો વાઇફના કપડા ઉપર તમારો અધિકાર નથી, એમને જેટલા રાખવા એટલા રાખે, પણ તમે તમારા લિમિટેડ રાખો, તમારો અધિકાર. અને એ તમારા એના જ કારણે તમને કર્મ બંધાય છે. પછી ઘરના અંદર બીજી બધી વસ્તુ ઘરવાળા લાવીને મૂકે છે, એના કારણે તમને કોઈ કર્મ નહીં બંધાય. હું અહીંયા બેઠો છું ને આ ટેબલ ઉપર તમે આટલા 4-4, 5-5 ફોન મૂકી દો, મને શું કર્મ બંધાય? હું શું લાવ્યો છું, મારું શું ભેગું કરેલું પડ્યું છે, બસ એનાથી મને બંધાય છે. તમે જે ગ્રહણ કરવાનો ભાવ કર્યો છે ને જેને ગ્રહણ કર્યું છે, બસ એનાથી, આ વ્યવહારથી. નિશ્ચયથી વાત નથી. નિશ્ચયથી તો આજ સુધી મેં કોઈને ગ્રહણ જ નથી કર્યું, એટલે છોડવાની વાત જ ક્યાં. આ તો એ જીવો માટે જે એ દશામાં આવ્યા છે. પણ અહીંયા આપણે આ ભૂમિકાના અંદર તો એ વિચારવાનું. સમેટ આવવું જોઈએ. ઇન શોર્ટ ઓછું થવું જોઈએ ડે બાય ડે, અને આનંદ વધે. જેટલું સમેટે એટલો આનંદ વધે તો સમજવું કે હજી બરાબર માર્ગે છે. સમેટતો જાય ને દુઃખી થતો જાય, અરે પેલા તો આના કરતા સારી સ્થિતિ હતી ને અત્યારે તો તકલીફ પડે છે, એમ નહીં. સમેટવામાં આનંદ તો છે. સંબંધોથી સમેટો, પૂતગલોથી, જીવ પૂતગલ બધાથી સમેટો. અનનેસેસરી તમારા કોન્ટેક્ટ છોડી દો. તો કોન્ટેક્ટ છોડો તો એના સાથે તમારા વિકલ્પો પણ એટલા અટકી જશે, એટલા રાગદ્વેષ અટકી જશે, એટલો તમારો સમય બચી જશે. એનાથી અને એ બધું બચશે તમારું ઓટોમેટિક પછી રિક્વાયરમેન્ટ પણ ઓછી થઈ જશે. પેલા મારા એટલા કોન્ટેક્ટ ફોન કરવાના બધાને 35 થી 37, 38,000, 40,000 રૂપિયા મોબાઈલનું બિલ આવે દર મહિને. બધું બંધ કરી અત્યારે 400 રૂપિયા 500 રૂપિયા બિલ આવે. હવે આ પૈસાની જરૂર નથી પડતી, પછી આ કમાવાની જરૂર નથી. 5 દિવસ ત્યાં ગામમાં રહીને સાધના કરો તો જે બધો ટાઈમ બચી ગયો ને, જેના માટે વેડફાતો તો ટાઈમે બચ્યો હવે, કારણ કે એના માટે તો એમ લાગે કમાતા હતા. હવે
ત્યારે સંબંધો ઘટે છે ત્યારે બીજી બધી રિક્વાયરમેન્ટ ઓટોમેટિક ઘટી જાય છે. હવે પેલા 10 લગ્નમાં લઈ જવાનું આપણા પણ શું છે નવા જે છે ચાલે છે 5-7 જોડી જે છે. હવે કે પેલા મને ઘણા કહેતા તમે લગ્નમાં કોઈના લગ્નમાં જશો ને તમારા લગ્નમાં કોણ આવશે? અહીંયા લગ્ન કરવા જ કોને છે? તો જવા જ નથી જવું. જયારે કરવા હોય એને ચિંતા હોય કે મારામાં કોણ આવે છે. એટલે જયારે તમારી પોતાની સ્થિતિ એવી આવી જાય ને સમેટવા વાળી ત્યારે બહારના નિમિત્તો તમે ઓટોમેટિક એનાથી છૂટી જાઓ છો. એટલે આ પુણ્યનું તો બહુ પ્રકરણ એવું છે. એવી જ રીતે પુણ્યનો ઉદય જેમ છે એવી રીતે પાપનો બંધ સમજવાનો. પાપનો બંધ. તમે કોઈ એક ચોરી કરી અને ચોરી કરીને વસ્તુ તમારી પાસે લઈ આવ્યા તો 8 વાગે ચોરી કરી વસ્તુ લઈ આવ્યા છો 8 વાગે પાપ બંધાણું. હવે 8 ને 1 સેકન્ડે 2 સેકન્ડે 3 સેકન્ડે એમ નથી પાપ નથી બંધાતું, પાપ બંધાય છે. ચોરી કરતી વખતે ચોરીનું પાપ એ બંધાય છે, ચોરીનું પાપ એની સાથે ચોરીનો માલ વાપરતી વખતે પણ એ પાપ બંધાય છે. નિરંતર પાપ બંધ ચાલુ છે. ક્યાં સુધી? જ્યાં સુધી એ વસ્તુ તમારી પાસે રાખશો ત્યાં સુધી. કે ના તો હવે પાપ ન બાંધવું હોય. ભૂતગલ ઓસરાવે છે એ ક્રિયા છે, પણ એમાં ભાવ કયો છે? એક માનો આજે રાત્રે ઊંઘતી વખતે ઓસરાવી દીધું, ક્રિયાથી ઓસરાવે છે કે ગયા ભાવના બધા ભૂતગલ ને એ બધું બરાબર છે. એ તો અંદરના ભાવોની મુખ્ય કે તમારું પાછું એ પાછું મળતું હોય તો તમે લેવા તૈયાર છો? ગયા હું તમે સ્વર્ગના દેવ હતા ત્યાં હીરા ને માણેક ને મોતી ને બધું હતું અત્યારે તમને મળતું તમે લેવા તૈયાર છો કે ના? ના, એ તો અમે આ ભાવના સમજીને લઈ લેશું, ગયા ભાવના નહીં. એ તો બધું એક જ થયું કે રાતના સુતી વખતે બધું ઓસરાવી દઉં છું, બસ હું સુવું છું. સવાર પડે તો પાછું લેવો જ છે ને બધું. એના રાત પૂરતું તો છોડ્યું ને, એટલે રાત પૂરતું નથી છોડ્યું. 2 વાગે તકલીફ થઈ જાય ને પેટમાં અને ગાડી ઓસરાઈ દીધી હોય ને તો જવું પડે, ટેક્સી ન મળે તો ગાડી તરત જ કાઢશે. ચલો, આ તો હવે પરિસ્થિતિ એવી ન આવે તો ઓસરાવ્યું હતું. તો આ ઓસરાવ્યું શું છે? એમાં આગળ રાખી છૂટ રાખી તો એમાં મતલબ શું છે પછી એનો? તો આ તો દંભ થઈ ગયો કે મફતમાં પુણ્ય બંધાવવું છે. મફતમાં પુણ્ય નથી બાંધવું. રાગ કેટલા અંશે છૂટ્યો છે એનો મેઇન વસ્તુ એ. અમુક ક્રિયા એવી છે કે જેમ કે આ જન્મ માનીને આપણે પહેલાના ધોવામાં ક્યારેય બી આપણે અમુક એવી ભૂતગલો વસાવી હોય જે આજે બી વપરાતી હોય જેના નિમિત્તે આપણને આજ બી પાપ બંધાતું એવું કઈ ક્રિયા કરી? જો વર્તમાનના અંદર તમારા ભાવની મુખ્યતા છે. એક વખત તમને જે ભાવ આવ્યો છે અને એ ભાવ ત્યાં પાછો છે રાખવાનો મેઇન વસ્તુ. એ ભાવ તમારો ત્યાં છે. ચોરી આપણે તો ચોરી કરીએ નહીં અને ચોરીનો માલ આપણા ઘરમાં તો હોય નહીં. કે જૈન લોકો આપણે સદાચારથી જીવન જીવતા એવી ચોરી કરીને આપણા ઘરમાં વસ્તુ રાખીએ એટલે આવા પાપની તો વાત નથી સમજતા. ઇન્કમ ટેક્સની ચોરી કરી અને એ ચોરી કરેલા પૈસાથી ટીવી ખરીદ્યું તો એ ચોરીનો જ માલ થઈ ગયો. ઘરમાં જે ટીવી આવ્યું ને ચોરેલું ટીવી આવ્યું છે અને પછી તમે 2 વર્ષ રાખો ને 5 વર્ષ રાખો તો એ ચોરીનો માલ ઘરમાં પડ્યો છે અને ચોરી નામનું પાપ ત્યારે પણ બંધાશે. એમ નહીં ખાલી ચોરી કરી હતી તો એ માર્ચ મહિનામાં તે પાપ બંધાણું હતું. એ પૈસાના કારણે એપ્રિલમાં બંધાય છે, મેમાં બંધાય છે, 3-5 વર્ષ જેટલા વર્ષ રહેશે એટલા વર્ષ સુધી ચોરી નામનું પાપ બંધાતું રહેવાનું છે. ચોરી કરવી, ચોરીનો માલ રાખવો, વાપરવો એ બધું જ ચોરી છે. આપણે ખબર જ નથી પડતી. આપણને એમ કે બસ એ પાપ કર્યું હતું જતું રહ્યું, બસ એના બદલામાં સાંજે પ્રતિક્રમણ કરી લીધું, પાપ ધોવાઈ ગયું. એમ નથી થતું. જેટલી જાહો જલાલી ભોગવવામાં આવતી હોય ખાલી 1 નંબરથી તો આટલી મોટી જાહો જલાલી ન હોય, 2 નંબરના વધારે હોય તો જાહો જલાલી બધો ચોરીનો માલ સમજવાનો. એના તીવ્રતા એટલી સમજવાની ઇન્કમ ટેક્સ ની ચોરી. અરે હવે આપણી વાત આવી ને એટલે પછી તીવ્ર મનના ભેદ પડ્યા.
કોઈને ચાકુ દેખાડીને જ પૈસા ખેંચી લેવા કે પછી બંદૂક દેખાડીને પૈસા ખેંચી લેવા કે આમ માલાફો મારીને ખેંચી લેવા કે આમ પ્રેમથી લઈ લેવા, એ ભેદ આપણે આવું તો આપણે કરતા નથી. એટલે એ તો બધું એક સર્કિટ છે. અહીંયા ભેદ પાડો. એટલે વ્યવહારમાં ના આવે, વ્યવહારમાં ભરવું એ વ્યવહાર આવે. ઇન્કમ ટેક્સ પૂરેપૂરો ભરવો એ વ્યવહાર આવે. અને જયારે તમે આટલા કમાવો છો તો એના બદલામાં તમને આટલા માંગે છે ને. કાલે જે ઓફિસરની સાથે બેઠા હતા કમિશનર લેવલ, ત્યારે એને એ જ વાત કરી, ધર્મની ચર્ચા ચાલી ને ત્યારે એ જ વાત કરી, શું તમે ધર્મી છો? આમાં એવું બી લોજિક લગાડે છે કે આપણે જે ટેક્સના પૈસા ભરીએ છીએ એ પછી એના પાપમાં વાપરે, ગમે તે વાપરે. ઇટ ઇઝ નોટ યોર લુકઆઉટ. આપણે ડ્યુટી છે કે જે દેશમાં રહેતા હોય તે રીતે. બસ તમારે, અરે તમારે તો એ જ ડ્યુટી છે કે તમારા ત્યાં મુસ્લિમ વર્કર કામ કરે છે ને આ કાલે આવતીકાલે એ જ છે ને આજે તમારી પાસે પૈસા માંગે છે એડવાન્સમાં તો મને આપો, અને તમને ખબર છે કે આ પૈસા એ બકરા કાપવામાં વાપરવાનો છે. તમારી ડ્યુટી છે, તમારે ત્યાં કામ કરે છે એના તમે આપો છો, એડવાન્સમાં આપો. કોઈ બીજું એક્સપાયર કોઈ પણ કામ કરતો એડવાન્સમાં માંગે તો બધાને આપતા હોત તો પછી એને આપવા જોઈએ. તમને પાપ નહીં લાગે. એ પાપ નહીં લાગે. તો તમે તો તમારી ડ્યુટી કરો છો ને, પછી એ ક્યાં જોવાય છે? છતાં મને પૈસા આપે, એ પૈસા હું માનું કે હું કયા કામમાં વાપરું છું, રેસ્ટોરન્ટના ખાવાના કામમાં વાપરતો તમને પાપ ન બનાય. તમે તો તમારી ડ્યુટી કરી છે અને હું તમને જ્ઞાન આપું ને એ જ્ઞાન પછી તમે લઈને તમે ક્યાંક ચર્ચામાં બેસો કે ઝઘડા ઝઘડી ઉપર ઉતરો તો એનું પાપ મને ન બંધાય. મેં આવું જ્ઞાન આપ્યું જો આ ઝઘડામાં ઉતર્યા, એ તો તમારું પ્રોબ્લેમ છે. મેં તો તમને મારા ભાવથી આપ્યું તો પતી ગયું, મેં મારી ડ્યુટી કરી. આપનારાને કઈ ન થાય. પણ હા એટલું છે કે જયારે તમને ખબર પડે છે કે આનો ઉપયોગ આના માર્ગે થઈ રહ્યો છે ને તમારી ડ્યુટીના અંદર નથી આવતું તો પછી નહીં કરવું. ડ્યુટીમાં ન હોય તો ખબર છે કે આ બીડી પીવા વાળો બીડી રસ્તા પર બીડી પીવાનો જ છે તો તમને ખબર છે તો પછી ત્યાં તમારી ડ્યુટી નથી, કે અનનેસેસરી થઈ ગયું તો ત્યાં પછી ના આપો. ત્યાં પછી ખાવાની વસ્તુ આપો, તમે જે કોઈ બીજી રીતે વસ્તુ આપી, શું આપવું, કેવું આપવું, એટલે કેટલું અહિંસક વસ્તુ આપી એ બધું જોવા. બહુ સૂક્ષ્મ છે, બહુ નથી બચી શકતા. તો આમ લાગે છે તો આપણા નથી એક જગ્યા નથી બચી, જગ્યા જ નથી લાગતી કે જ્યાં બચી છે. આપણા ત્યાં ઉમરામાં 500 લોકો સાંભળવા માટે આવે તો રોજ રાત્રે એમને પ્રભાવનામાં કંઈક પેલા પાર્લેના બિસ્કિટ ને એવું કંઈક આપતા, બિસ્કિટના પાકેટ 4 રૂપિયા 5 રૂપિયા આપતા. પછી એમ થયું કે આમાં પણ હિંસક બધી વસ્તુ છે, અભક્ષ વસ્તુ, એવી શા માટે આપી? બધાને શાકભાજી આપી દઈએ છીએ, 500 ગ્રામ શાકભાજી એક પેકેટના અંદર બનાવી નાખી દેવાની. તો એ બધાને જેટલા આવે બધાને કામમાં આવી જાય, બીજા દિવસે વાપરવામાં આવી જાય એવી વસ્તુ આપી જેને ઉપયોગમાં આવે ને. આમ પણ બહારથી ખરીદવાના જ હતા, ખરીદવાના જ હોય છે. રોજ બિસ્કિટ કેટલા ખાવાના? એક ઘરના 4-4, 5-5 જણા આવે, 5-5 પાકીટ કોણ? ભાવનું છે બસ. જેટલી વસ્તુ આપણે ભેગી કરી છે એ વસ્તુ બુદ્ધિપૂર્વક જો ગ્રહણ કરી હોય તો બુદ્ધિપૂર્વક છોડી દેવી એ આપણું કર્તવ્ય છે. આપણને ખબર છે કે પડી છે આપણી પાસે. જે કોને આપવી એમાં બે ભેદ પડશે. કોઈને આપવી છે કે તમારે ત્યાગવી છે, તમારે દાન આપવું છે કે એનો ત્યાગ કરવો છે. તો દાનમાં આપવી હોય તો કોઈ થર્ડ પર્સનની કોઈ બીજા પર્સનની જરૂર છે, અને જો ત્યાગ કરવો છે તો મૂકીને જતા રહો. બસ આજથી હું આનું છોડું છું. એનું નામ ત્યાગ છે અને પેલા નામ દાન છે. ત્યાગ છે, ત્યાગ ઊંચી વસ્તુ, ત્યાગ ધર્મ છે, દાન પુણ્ય છે. ત્યાગ 3 લોકની સંપત્તિ નો થઈ શકે છે અને દાન પોતાની પાસે જે હોય એનો જ થઈ શકે. આખા 3 લોકની સંપત્તિનો ત્યાગ દાન ન થઈ શકે. પોતાની તિજોરીમાં હોય એનું દાન અપાય,
અને બીજાની તિજોરીનો ત્યાગ કરી શકાય? બહુ આગળ એક પ્રશ્ન આવે છે, 20-25 પોઈન્ટ છે, દાન અને ત્યાગ વચ્ચેનું અંતર. પોતાનું હોય એ જ અપાય ને, એનું દાન કહેવાય. એનું દાન કહેવાય. પોતાનું કંઈ પોતાનું હતું ને આપી દીધું. પોતાનું શું છે? કઈ નથી. જ્ઞાનનું દાન આપીએ છીએ, જ્ઞાનનું દાન આપીએ છીએ, પણ જ્ઞાનનો ત્યાગ નથી કરતા. જ્ઞાન ત્યાગ નથી હોતો. કેવી રીતે થાય? આપણું કઈ છે નહીં તો દાન તો સવાલ જ નથી કે અપાય. એ વ્યવહારથી વાત કરે છે. આપણું જે કીધું ને કે તમારી તિજોરીમાં હોય એ તમારું અને બીજાની તિજોરીમાં બીજાનું, તો તમારું તમે હોય એ દાનમાં આપો, એ વ્યવહારથી વાત કરે છે કે આ તમારું વ્યવહારથી છે. એ વ્યવહારના ભેદ તો છે જ. વ્યવહારના ભેદ, માનો કે આ વસ્તુ તમારી છે, આ વસ્તુ તમારી છે, આ વસ્તુ મારી છે. હવે આ તમારી છે, આમ તો કોઈનું કોઈ નથી, આ તમારું નથી, આ તમારું નથી, લાવા લઈ લો. તો ચોરી નામનું પાપ જ નહીં રહી. આ ચોરી નામનું પાપ કેમ છે? કારણ કે આ બીજાનું છે, આ મારું છે. આ લવ તો ચોરી નથી ને આ લવ તો ચોરી છે. ચોરી નામનું પાપ ત્યારે ઉભું થાય છે જયારે કોઈ વસ્તુને કોઈની કહીએ છે, ત્યારે એ સંબંધ જોડીએ છે, વ્યવહાર હોય છે, ત્યાં ચોરી નામનું પાપ છે. વ્યવહાર હોત જ નહીં તો ચોરી પણ ન હોય. વ્યવહારથી આ પત્ની મારીને આ પત્ની પારકી, એવો જે ભેદ કર્યો છે, કોઈ પત્ની બધી પત્ની સરખી, તો પછી કુશીલ જેવું કોઈ પાપ જ ન હોત. આ પાપ તો એટલે છે કારણ કે વ્યવહારથી આ પોતાની છે, વ્યવહારથી એ બીજાની છે. આ વ્યવહાર છે તો આ 5 પાપ ઉભા થાય છે. વ્યવહારની બહુ જરૂર છે. પછી એ છોડવાની પણ કેટલી જરૂર છે એ પણ બતાવ્યું છે. આ મારું છે ને આ તમારું છે, તો આ મારું જિંદગીભર તમારી પાસે રાખવું છે કે ના, આ એ છોડી દેવું છે. બસ, તો આને પારકું માનવું છે ને આની જેમ કે હા, બસ એટલા માટે આ વ્યવહાર છોડવા જેવો છે. એ ભેદ બહુ સારા છે કે આ પોતાની પત્ની છે ને આ પારકી પત્ની છે, એવો ભેદ તો રાખવાનો. પોતાની પત્ની સાથે મોક્ષે જવું છે કે ના, એને છોડીને જવું છે, પછી એને રીતે પારકી માનો. પારકી સ્ત્રીને પોતાની માનવી અને પોતાની સ્ત્રીને પારકી માનવી, આ બેમાં કેટલું અંતર છે? પારકી સ્ત્રીને પોતાની માનવી એનાથી મોટું કોઈ પાપ નહીં. પર સ્ત્રી સેવન નામનું વ્યસન છે. અને પોતાની સ્ત્રીને પારકી માનવી એનાથી મોટો કોઈ ધર્મ નહીં, કારણ કે સમ્યક દર્શન છે. આ પણ મારી નથી એમ માનવું. વાત બહુ સીધી છે, પણ એ તો માનવામાં વિચાર કરજો. એને પારકી સ્ત્રીને પોતાની માનવી એનાથી મોટું કોઈ પાપ નહીં, અને પોતાની સ્ત્રીને પણ પારકી માનવી એનાથી મોટો કોઈ ધર્મ નહીં. વ્યવહારમાં લેવાનું, નિશ્ચયમાં લેવાનું. નિશ્ચય નિશ્ચયમાં ચોરી એ જ થઈ ગઈ ને કે પૂતગલોને આપના માન્યા, એમાંથી સુખ બધી એ નિશ્ચયથી જડબૂતથી સુખ લીધું તો પારકી વસ્તુ જેમાં આપણો અધિકાર નતો એમાંથી કંઈક લેવાની કોશિશ કરી, એ ચોરી થઈ નિશ્ચયથી ચોરી થઈ. સુખ લેવાનો ભાવ. આવી ચોરી તો નિરંતર થઈ રહી છે. કોઈના ઘરે ગયા કોઈ વસ્તુ જોઈ, અરે આ બહુ સરસ છે, ચોરી કરીને આવતા ગયા. એવું લાગતું જ નથી. જો વિશેષ લેશું, 115મો પ્રશ્ન લેશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહૂનમ